કવાંટ તાલુકાના પાનવડ ગામમાં નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ। 138 પાવી જેતપુર વિધાનસભા વિસ્તારમાં આવેલા કવાંટ તાલુકાના પાનવડ ગામે 6.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ છોટાઉદેપુર આરોગ્ય તંત્ર દ્વારા નવાગામ સબસ્ટેશન નજીક આધુનિક આરોગ્ય કેન્દ્ર તૈયાર કરાયું। આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર નિર્માણ પામેલા આ કેન્દ્રનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું। લોકાર્પણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ઇન્ચાર્જ ડીડીઓ અને પ્રાયોજનાના અધિકારી કલ્પેશ શર્મા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મિલનભાઈ રાઠવા, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપના આગેવાન વિજયભાઈ રાઠવા, પાનવડ ગ્રામ્ય પંચાયતના સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમારંભ દરમિયાન મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા, કવાંટ તાલુકા વિકાસ અધિકારી તથા આરોગ્ય વિભાગના અધિકારી પણ હાજર રહ્યા હતા અને અંતે પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર શૈલેષભાઈ રાઠવાએ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। પાનવડ એટલે કે એનું પેટાફળિયું નવાગામ ખાતે પ્રકૃતિના ખોળે એવા સરસ પ્રકારના વાતાવરણમાં 6.5 કરોડ રૂપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભવન રાજ્ય સરકારના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા અહીંયા જે પ્રાપ્ત થયું એ ભવનનું લોકાર્પણ આજના દિવસે હતું। એ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, અમારા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસર શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, બધા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે મળીને આજના દિવસે એને ખુલ્લું મૂક્યું અને અહીંયા જે ખૂબ મોટું ભવન અમને જે પ્રાપ્ત થયું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું, એ ભવનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવેલી છે, જેથી કરીને આ વિસ્તારની જનતા જનાર્દનને આરોગ્યની સુવિધા ખૂબ સારી રીતે મળવાની છે। પાનવડ ખાતે જે શહેરમાં જે વર્ષો પહેલાં જે હોસ્પિટલ હતી એ હોસ્પિટલમાં મકાન સારું ન હોવાના કારણે સારી વ્યવસ્થા ત્યાં મળતી નહોતી, પરંતુ હવે આ ખૂબ સરસ મકાન જ્યારે અમને મળ્યું આ વિસ્તારમાં, ત્યારે અહીંયા ખૂબ સરસ રીતે સારા પ્રકારની આરોગ્યની સુવિધા મળવાની છે। ત્યારે આ ખૂબ મોટું ભવન જ્યારે રાજ્ય સરકારના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા, આરોગ્ય વિભાગના આશીર્વાદો દ્વારા જ્યારે પ્રાપ્ત થયું છે, ત્યારે રાજ્ય સરકારના સન્માનીય મુખ્યમંત્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીનો પણ આ તબક્કે આભાર માનું છું અને ખૂબ મોટી સંખ્યામાં સર્વ આગેવાનો, કાર્યકર્તા, માતાઓ, બહેનો બધા સાથે મળીને આજના દિવસે આ મકાનને ખુલ્લું મૂક્યું છે।